નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું વિરોધનો નવો રંગ. નલિયા દુષ્કર્મ મામલાએ ગુજરાતના રાજકારણને નવો રંગ આપી દીધો છે. એક એવો રંગ કે જેણે ગુજરાતના રાજકારણને નવો ટ્રેન્ડ પણ આપી દીધો છે. વિરોધનો એવો ટ્રેન્ડ જેનાથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. નલિયામાં સામૂહિક દુષ્કર્મ મામલાએ ભાજપની ઊંઘ હરામ કરી મૂકી છે. કચ્છ ભાજપના મોટા માથાઓની સંડોવણીએ રાજ્યમાં મુદ્દા વિના તડવડતી કોંગ્રેસને જાણે કે એક મુદ્દો આપી દીધો છે. નલિયા દુષ્કર્મ મામલાએ જાણે કે નિશ્ચિત કોંગ્રેસમાં શ્વાસ ભરી દીધા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપના ડઝનો નેતાઓની સેક્સીડી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. તો ભાજપ તરફથી વિવાદાસ્પદ નિવેદનો આપવાને બદલે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પાસે સીધા પુરાવા પણ માંગી લીધા હતા સીડીના. તો કે જો કે કોંગ્રેસ ભાજપ પર ભીષ વધારવા અપનાવ્યો છે એક નવો કિમિયો, વિરોધનો કિમિયો, જેમાં મુદ્દા આધારિત વિરોધને આખરે તો નલિયાકાંડ સુધી વાળી લઈ જવાય છે. હવે કોંગ્રેસે આ સમગ્ર મામલાને હથિયાર બનાવી બેટી બચાવો અભિયાનને ધીંગાણું ફૂંકી દીધું છે, જે કચ્છમાં ભાજપ કોંગ્રેસના ધીંગાણામાં પરિણમ્યું હતું. ત્યારે શું ખરેખર ભાજપ ભીષમાં આવ્યું છે? શું ખરેખર કોંગ્રેસ મુદ્દા આધારિત રાજકારણ કરી રહી છે કે તકવાદી રાજકારણ રમી રહી છે? નલિયાકાંડ મુદ્દે સામે આવેલી પીડિતા કોંગ્રેસનો હાથો છે કે ખરેખરમાં લાચારીનો ભોગ બનેલી છે? શું ખરેખર ગુજરાતના રાજકારણમાં વિધાનસભા પૂર્વે મોટી હલચલના આ અણસાર છે? આ તમામ મુદ્દાઓ પર વાત કરીશું મારી સાથે મહામંથન. નલિયાકાંડ પર ગરમાયેલી રાજનીતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા આ મામલે બેટી બચાવો યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કેટલાક સ્થળોએ કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. કચ્છના નલિયામાં કોંગ્રેસે બેટી બચાવો યાત્રા શરૂ કરી. લોકોમાં જાગૃતિ લાવવા આ યાત્રા શરૂ કરી. ત્યાં જ કચ્છના અસ્મિતા મંચ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ આપેલા નિવેદનને લઈને કચ્છ અસ્મિતા મંચના કાર્યકરોએ વિરોધ કર્યો. આમ યાત્રા શરૂ થતાની સાથે જ વિરોધ થયો હતો, જેમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો શરૂ થયો. આ સાથે જ કોંગ્રેસે નલિયાકાંડને લઈને સરકારને ચારે બાજુથી ઘેરવાનું શરૂ કર્યું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સુપ્રીમ કોર્ટ કહે છે કે જે દીકરી પર અત્યાચાર થયો હોય એ દીકરીની ઓળખ છતી ન થવી જોઈએ. ભાજપ પ્રેસ કોન્ફરન્સ કરે અને દીકરીનો ફોટો બતાવીને આખા લોકોની વચ્ચે આબરૂના ધજાગરા કરે, ત્યારે તમને શરમ ના આવી? ત્યારે કચ્છ બદનામ ના થયું? ત્યારે તમને દીકરીની ચિંતા ના થઈ? અને એક બે નહીં, 40-45 ષડયંત્ર. આવું કહીએ તો કચ્છ બદનામ થાય કે તમે બદનામ થાવ? પર્યટન સફેદ તંબુઓમાં શું ચાલે છે લોકોને ખબર નથી. કોના ફોટા આવે છે મીડિયામાં? જે કૃત્ય એમણે કર્યું એનાથી અમને કચ્છની અસ્મિતા જોખમાતી નથી, પણ જે નરાધમ કૃત્ય થયું એનો વિરોધ કરીએ તો એનાથી અસ્મિતા જોખવાય છે. આ વાત ગુજરાતની પ્રજાને કેટલી ગળે ઉતરશે એ મને સમજાતું નથી, પરંતુ ચારે બાજુથી ભીસાઈ ગયેલો ભારતીય જનતા પક્ષ અને એના આગેવાનો હવાતિયા મારી રહ્યા છે એમ હવે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. સમગ્ર નલિયાકાંડ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા હતા. સાથે જ કોંગ્રેસી નેતાઓએ એવું પણ કહ્યું કે કચ્છની અસ્મિતાના નામે ભાજપ કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. એવામાં કચ્છની દીકરી પર બળાત્કાર થયો એ સમયે ક્યાં હતા? તો આ સમગ્ર મામલે ભાજપે વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું કે ભાજપ સરકારે યોગ્ય પગલાં લઈ રાજધર્મ નિભાવ્યો છે અને કોંગ્રેસે કચ્છની અસ્મિતાનું અપમાન કર્યું છે. કોંગ્રેસના નેતાશ્રીએ કચ્છને સેક્સનું હબ કહ્યું, ગુજરાતને સેક્સનું હબ કહ્યું, એટલે કચ્છની ધરાનું, કચ્છની જનતાનું, એની અસ્મિતા, એની સભ્યતા અને સંસ્કૃતિનું અપમાન થયું છે. એટલે કચ્છની જનતાએ સ્વાભાવિક પ્રમાણે એમનો પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હશે અને વિરોધ કર્યો હશે. બધાને ન્યાય મળે એ ભાવથી રાજધર્મ નિભાવવાની દિશામાં કૃત નિશ્ચય છે.
પણ કોંગ્રેસ જે રીતે આ ઘટનાને રાજકીય ઓપ આપી રહ્યા છે, જે રીતે સમગ્ર કચ્છની અસ્મિતાને એનું અપમાન કર્યું છે, ત્યારે મને લાગે છે કે આ રીતે રાજનીતિ નહીં કરવી જોઈએ. તો બીજી તરફ નલિયામાં બેટી બચાવો યાત્રા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુન મોઢવાડિયા લોકોનો રોષનો ભોગ બન્યા. ભીડે મોઢવાડિયાને ઘેરી લીધા અને ધક્કે ચડાવ્યા હતા અને રોષે ભરાયેલી મહિલાઓએ મોઢવાડિયા સાથે ઝપાઝપી કરી હતી. આપ દ્રશ્યોમાં પણ સાફ જોઈ શકો છો કે મહિલાઓએ મોઢવાડિયાને ઘેરી લીધા હતા, જે દરમિયાન તેમના ચશ્મા પણ તૂટી ગયા હતા અને ભારે ઉહાપો મચ્યો હતો. આ મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસની રેલીને અટકાવવા માટે ભાજપે તેમની મહિલા કાર્યકરોનો દુરુપયોગ કર્યો છે. આમ યાત્રાની શરૂઆત થતાં જ વિરોધ શરૂ થયો હતો અને ભાજપ કોંગ્રેસે એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. કચ્છમાં વધુ એક પીડિતાએ પોતાના પર લાગેલા દુષ્કર્મ અંગે સામે આવી હતી અને એમણે આક્ષેપ કર્યો હતો કે આ સમગ્ર મામલામાં પોતાના ઉપર પણ બળાત્કાર કરવામાં આવ્યો છે ને એ ભાજપની સભ્ય હોવાનો પણ એમણે દાવો કર્યો છે. જોઈએ ખાસ અહેવાલમાં. નલિયા દુષ્કર્મ બાદ ભારતીય જનતા પાર્ટી પર નિત નવા આક્ષેપો થઈ રહ્યા છે. તેવામાં વધુ એક પીડિતાએ ભાજપની પોલ ખોલતા આક્ષેપો કર્યા છે. નલિયાની પીડિતાની જેમ જ દુષ્કર્મનો ભોગ બનનાર માંડવીની યુવતીએ કર્યા છે સનસનીખેજ ખુલાસા. અમે તમને યુવતીએ ભાજપ પર કરેલા આક્ષેપો જણાવીએ તે પહેલા જાણો કે સમગ્ર ઘટના શું હતી અને કોણ છે આ યુવતી. આ યુવતી ભાજપની સ્થાનિક સદસ્ય છે, જેને પાડોશમાં જ રહેતા શખ્સે દુષ્કર્મની ભોગ બનાવી. આરોપી શખ્સનો પુત્ર અને પીડિતાનો પુત્ર એક સાથે ભણતા હોવાથી તે અવારનવાર મહિલાને ફોન કરતો. ત્યારબાદ તેણે યુવતી પાસે અશ્લીલ માંગણીઓ કરી હતી. એક દિવસ યુવતી રાત્રિના સમયે શૌચાલય ગઈ હતી ત્યારે આરોપી શખ્સે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો યુવતીનો આરોપ છે, જે બાદ પીડિતાને તેના પતિ સાથે ઝઘડો ચાલી રહ્યો છે. વતનમાં ગઈ મારા પતિના લીધે પતિના મારે બંને ઝઘડો ચાલુ બંધ નથી થતો, અત્યાર સુધી પણ નથી બંધ થતો. હજી ન્યાય મળે ત્યાં સુધી મારા પતિ એમ કહે છે કે મારી બાઈ મને રાખવામાં ના આવે તો આપીશ, અને હજી સુધી અમારે બે જણને ઝઘડો ચાલુ જ છે. અને એ પોતે આરોપી ખુલ્લો ફરે છે અને પોતે આવું કૃત્ય કર્યું છતાં એને પોતે સપોર્ટ કરે છે અને પોતે ચોર છે, ખુલ્લો ફરે છે. અત્યારે આ સમગ્ર મામલાને ભાજપે ઉગતા જ ડામવાનો પ્લાન કર્યો, પરંતુ હિંમત કરીને આ મહિલા ફરિયાદ માટે આગળ આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. પીડિતા અને તેના પતિએ ભાજપ પર આક્ષેપ કર્યા છે કે તેણે ભાજપના સ્થાનિક નેતાઓને ઘટનાની જાણ કરી હતી, પરંતુ ભાજપના નેતાઓએ પીડિતાને ફરિયાદ ન કરવા પ્રેરી હતી. પીડિતાના પતિએ આરોપીના નામ પણ આપ્યા છે, જેમાં સૌજીભાઈ, નરેશભાઈ, ચંદુભાઈ વાડિયાનો સમાવેશ થાય છે, જેથી પીડિતા અને તેનો પતિ માની ગયા હતા. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે આરોપીને પણ પક્ષવાળા સપોર્ટ કરી રહ્યા છે. પણ આજે અમને બીજેપીના એવું કીધું છે, ના કે બેન તમે ચૂંટાયેલા છે, સારું ના લાગે, સદસ્ય તાલુકાના બેન છો, સારું ના લાગે, આપણે ફરિયાદ નથી કરવી. ભલે અમે કીધું સારું, વાંધો નહીં. આ કૃત્ય થયું છે તો આને આરોપીને આપણે ગઢશીસા જઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ તો 4-5 સભ્યોને તો બધા આવ્યા હતા કે ફરિયાદ નથી કરી છે, હોજ પડી ગઈ. પછી મેં કીધું ભલે નથી કરી. એક તો કેશવજીભાઈ રોસિયા, નરેશભાઈ, પછી ચંદુભાઈ વાડિયા. હવે પીડિતા ન્યાય ઝંખી રહી છે. તે આરોપીને ફાંસીની સજા અપાવવાની માંગણી કરી છે. તો બીજી તરફ નલિયા દુષ્કર્મ કેસ અને હવે માંડવી દુષ્કર્મ કેસમાં ભાજપ ભીંસમાં મુકાય છે. સવાલ એ થાય છે કે શું ખરેખર આ મામલામાં ભાજપના નેતાઓની સંડોવણી છે? શા માટે આરોપીને છૂટો દોર મળી રહ્યો છે? આરોપીને જેલ ભેગો કેમ નથી કરાતો? ઘટનાની સચોટ તપાસ કેમ નથી થતી? તપાસમાં કેમ ઢીલી નીતિ અપનાવાઈ રહી છે? આ તમામ સવાલો વચ્ચે ભાજપ ઘેરાયું છે. ત્યારે જોવાનું એ રહેશે કે પીડિતાને ન્યાય મળે છે કે નહીં. ગૌરવ પટેલ, વીટીવી ન્યૂઝ, માંડવી. તો દર્શક મિત્રો, જે રીતે કચ્છમાં જે કોંગ્રેસે જે વિરોધ કર્યો, કોંગ્રેસની બેટી બચાવો યાત્રાનો,
અસ્મિતા મંચ નામની સંસ્થાએ વિરોધ કર્યો. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે આ ભાજપના જ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. સમગ્ર મામલા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. વિરોધનો નવો રંગ. આ મામલા ઉપર આપણી સાથે છે કોંગ્રેસના નેતા બાબુભાઈ માંગુકિયા છે, સોનલ જોશી છે, જાણીતા સામાજિક કાર્યકર અને વકીલ છે, અને સંવાદદાતા અમારા રાજકોટથી અનિરુદ્ધસિંહ જોડાયા છે. બાબુભાઈ, પહેલો પ્રશ્ન એ છે કે જે રીતે કોંગ્રેસે બેટી બચાવો આંદોલન છેડ્યું નલિયામાંથી, ખરેખર એક મુદ્દો ભાજપ એવો પણ આક્ષેપ કરી રહી છે કે કોંગ્રેસ એ અસ્મિતાનું ખંડન કર્યું ગુજરાતની, એટલે અસ્મિતા મંચે એનો વિરોધ કર્યો છે, ગુજરાતની જનતાએ એનો વિરોધ કર્યો છે. શું કહેશો આ સમગ્ર મામલાને? એટલે અસ્મિતા ક્યારે જળવાય? તમે અસ્મિતાનું સરેઆમ અપહરણ કરીને એની પર બળાત્કાર કરો તો અસ્મિતાનું માનહાનિ ન થાય, અસ્મિતા ઉપર કોઈ જોખમ ન થાય. પણ એની ઉપર જે અત્યાચાર થયો હોય એ અત્યાચાર દબાવી દેવામાં આવે અને એ દબાવવાની સામે વિરોધ કરે તો અસ્મિતાનો ભંગ થાય. આ કઈ ભાષા છે અને આ કઈ સમજણ છે? તમારે પહેલેથી પીડિતાએ કીધું છે કે હું એક નથી, 35 થી 40 બહેનો છે અને 65 ભારતીય જનતા પક્ષના નેતાઓ છે. અને જે તમે એસઆઈટીની નિમણૂક કરી અને એને આજ દી સુધીમાં આ જે 10 નામ એફઆઈઆરમાં નોંધાયા છે એ સિવાય બહારની તો કોઈ તપાસ કરતા જ નથી. 35 માંથી કોણ છે અને કોણ કોણના મોટા માથા છે એના નથી તમે એના વિડીયો ફૂટિંગ લેતા, નથી તેમના સીડીઆર લેતા, નથી આ 35 બહેનો કોણ છે એની તપાસ કરતા. અને તમે ભીનું સંકેલો છો અને તમારું ભીનું સંકેલવા ન દે અને એની સામે કોંગ્રેસ વાંધો કરે તો કચ્છની અસ્મિતા, તમે તો એવું કહેતા હતા 2006 થી, એટલે 2007 અને 12 ગુજરાત જીતેગા, એટલે ભાજપ જીતે તો ગુજરાત જીતે અને ભાજપ હારે તો દેશ હારી જાય, ગુજરાત હારી જાય. એટલે શું કહેવા માંગો છો? ભાજપ એટલે સમગ્ર વસ્તુ આવી ગઈ ભાજપમાં, દેશે આવી ગયો, સમગ્ર દેશની જનતા આવી ગઈ, સમગ્ર ગુજરાતની જનતા આવી ગઈ અને ભાજપની વિરુદ્ધ કરે એટલે બધું દેશની વિરુદ્ધ, દેશની અસ્મિતા વિરુદ્ધ. અસ્મિતા મંચ છે, તમે શું માનો છો કે આ એક ભાજપનો જ કાર્યકર્તા હતા બધા? અસ્મિતા મંચનું બંધારણ મને ખબર નથી કોણ માણસો છે, પણ જે નરેન્દ્રભાઈ હોય ગઢવી, તો હું એને એટલા માટે પરિચિત છું કે એમણે હાર્દિકની જયારે મેં મેટર દાખલ કરી અને હાર્દિક સામે એફઆઈઆર નથી નોંધતાની જે પિટિશન કરેલી, એ પિટિશનમાં હું એના સામેથી અપીલ થયો હતો. પણ ત્યારે એમની વિચારસરણી કંઈક જુદી હતી. આજે એ કયા આશયથી રાજકીય મંચ ઉપર આવી ગયા છો? કારણ કે કોઈ પણ માણસ સામાન્ય હોય, નાનામાં નાનો નાગરિક હોય અને જ્યારે વાસ્તવિક સ્થિતિનું ઉપર એક સત્તાનું વરવો પ્રદર્શન કરી અને દબાવવાની સ્થિતિ થાય ત્યારે કોઈની અસ્મિતા ન લજવાય. બિલકુલ, જો તમે એને દબાવો તો અસ્મિતા લજવાય. બિલકુલ. સોનલબેન, જે રીતે કચ્છમાં ઘટના બની છે, આજે બીજી પીડિતા પણ સામે આવી છે, કોંગ્રેસના નેતાઓ સાથે બેઠી હતી ને એમણે સીધો આક્ષેપ કર્યો છે ને ભાજપની સભ્ય હતી, એમની સાથે પણ દુષ્કર્મ થયું છે. શું માનો છો, કચ્છમાં દિવસે દિવસે પીડિતાઓ વધી રહી છે? ડેફિનેટલી કોઈ પણ દીકરી સામે કોઈ દુષ્કર્મ થયું હોય છે અને જો દીકરી એક્સેપ્ટ ઓપનલી કરતી હોય, મારો ખાલી કહેવાનો મતલબ એ છે ઈશુદાનભાઈ કે જ્યારે કોઈ તમારી પાસે કોઈ કૃત્ય બન્યું છે અત્યારે તમે બહાર આવો છો એ સારી વાત છે, પરંતુ કેમ રાજકારણીઓ પાસે જઈને જ એને ખુલ્લું પાડવાનો પ્રયત્ન કરવો? શેના માટે? અગર તમે એનજીઓ ની વાત કરો છો, સંસ્થાની વાત કરો છો, મહિલા આયોગ છે, નેશનલ મહિલા આયોગ છે, ત્યાં જઈને રજૂઆત કેમ નથી કરતા? એકચ્યુઅલી આ એક અખાડો થઈ ગયો છે પોતપોતાના સત્તાધારી પક્ષ અને ઓપોઝિશન માટે, અને આ લોકો પોતાના રોટલા શેકી રહ્યા છે. 1 by 1 બધાના નામ બહાર આવી રહ્યા છે. એ એમ કે છે કે બધા નેતા 65 નેતાઓ છે. 65 નેતાઓ નથી કે બધા ટોટલ ભારતીય જનતા પાર્ટીના જ હોય, એવું પણ નથી. એટલે આ જે છે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ, બધા રેલીઓ કાઢવા માંડી તાતો, એટલે દીકરીને ન્યાય અપાવવાની વાત તો સાઈડ પર જતી રહેશે, પરંતુ બીજી બધી પોતપોતાની રીતે વોટ બેંક કેવી રીતે ભેગી કરવી, પોતાના રોટલા શેકવાનો આ એક બિઝનેસ છે અને બધા આની અંદર એ જ કરી રહ્યા છે. બિલકુલ. આજે દર્શક મિત્રો, જે રીતે કચ્છમાં જે વિરોધ થયો છે, કોંગ્રેસે બેટી બચાવો આંદોલન કર્યું છે અને એમાં કચ્છના જ અસ્મિતા મંચે આ આંદોલનનો વિરોધ કર્યો છે. એમાં અસ્મિતાને એવું લાગ્યું છે, મંચના કાર્યકરોને, કે આમાં કચ્છની અસ્મિતા ગુમાવે છે. આ મામલે આપણી સાથે નરેન્દ્ર ગઢવી જોડાયા છે, અસ્મિતા મંચના પ્રમુખ છે. નરેન્દ્રભાઈ, તમારે વિરોધ કરવાની શું જરૂર પડી? કારણ કે જે રીતે પીડિતા ઉપર જે થયું છે એમાં ભાજપના કાર્યકર્તાઓ છે એનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે.
ઈશુદાનજી, મારો ફક્ત એક જ સવાલ છે કોંગ્રેસને કે જે ઘટના બની છે એ વાકઈ બહુ શરમજનક ઘટના છે અને એના પ્રત્યે અમને ઘણી હમદર્દી છે પીડિતા પ્રત્યે થઈને, પણ પીડિતાના નામે આજે રાજકીય રોટલા શેકી રહ્યા છે. આપ છેલ્લા 20 દિવસથી જોઈ રહ્યા છો કે પીડિતાને ન્યાય દેવડાવવાની વાત દૂર છે, ફક્ત પીડિતાના નામનો ઉપયોગ કરીને એને આગળ રાજકીય રંગ આપવામાં આવે છે. તો એ વસ્તુનો વિરોધ, અને ખાસ કરીને જે 3 દિવસ પહેલા શંકરસિંહ બાપુએ એક નિવેદન આપ્યું હતું કે કચ્છ છે એ સેક્સનું હબ છે, એટલે કચ્છને તમે કઈ રીતે સેક્સનું હબ કહી શકો છો? આજે કદાચ 2-3 વ્યક્તિઓ ગલત નીકળ્યા છે તો કાનૂન એને અરેસ્ટ કર્યા છે અને કાનૂની જોગવાઈ મુજબ એને સજા પણ મળશે અને મળવી પણ જોઈએ. આવનાર સમયમાં આવો બનાવ ન બને માટે મળવી પણ જોઈએ. પણ તમે સમગ્ર કચ્છને, લાખો જનતાને, લાખો પરિવારને તમે સેક્સના હબ તરીકે જે શબ્દ વાપરો છો તો કઈ આશયથી વાપરો છો? આટલા તમે કયા આવેશમાં આવી ગયા છો? 60 વર્ષ સુધી જો તમને ખરેખર દીકરી પ્રત્યે આટલી લાગણી હતી તો 60 વર્ષ સુધી કોંગ્રેસ આજે રાજ કર્યું, તો બહેનો માટે અને દીકરીઓ માટે થઈને ખાસ બિલ શા માટે રજૂ નથી કર્યું? તમે સાચા છો તો તમે વિધાનસભાની અંદર સિમ્પલ મને પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે જે રીતે કોંગ્રેસના આગેવાનો આક્ષેપ પણ કરી રહ્યા છે અને ખાસ એવું પણ આક્ષેપ છે કે જે અસ્મિતા મંચ છે એ ભાજપની જે પાંચ ભાજપના જ કાર્યકરો છે એમણે જે કોંગ્રેસનો વિરોધ કર્યો છે. સાહેબ, એક સિમ્પલ વસ્તુ છે આજના જમાનામાં કે જો હું ભાજપ વિરોધ કોઈ પ્રોગ્રામ કરવા જઈશ તો એ લોકો કહેવાના છે તું કોંગ્રેસનો માણસ છું. કદાચ કોંગ્રેસ વિરોધ મારો હશે તો એમ કહેવાના છે ભાજપ. હું કોઈ વ્યક્તિના વિરોધમાં નથી, હું જે છે વિચારધારાને વિરોધમાં છું. હું શંકરસિંહના વિરોધમાં પણ નથી કે હું ભાજપના વિરોધમાં નથી. મને ફક્ત વિરોધ એ છે કે કચ્છના લાખો પરિવારને તમે લોકો સેક્સનો હબ કઈ રીતે કહી શકો છો? આજે મારા મિત્ર સર્કલમાંથી અમુક ફોન આવે છે અને મજાક રીતે કહે છે કે તમે કચ્છ નલિયાવાળા તો નથી ને, તો આનાથી વધારે અમારી માટે શરમજનક ઘટના શું કહેવાય શકે? તમે ખરા અર્થમાં જો સાચા હોય તો હું તો કહું છું ભાજપ કોંગ્રેસે બધાએ સાથે મળીને બિલ બનાવવું જોઈએ, જેની રજૂઆત કરવી જોઈએ અને કડકમાં કડક સજા, જેની અંદર ફાસ્ટ ટ્રાયલ કોર્ટ થી લઈ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ અલગ રાખવી છે ને બધું. અને ખાસ કરીને અત્યાર સુધી ઘણા અસંખ્ય બનાવ બન્યા છે, તો અચાનક જ જયારે હવે 2017 નું ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે શા માટે બેટી બચાવના નારા આવ્યા છે? નરેન્દ્રભાઈ, તમને કદાચ ખ્યાલ નહીં હોય, થોડીક આપણી યાદશક્તિને ઢંઢોળો. જ્યારે દિલ્હીમાં આ જે નિર્ભયા કાંડ થયું અને યુપીએની સરકાર હતી દિલ્હીમાં, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં બંનેમાં યુપીએ હતી, અને જસ્ટિસ વર્માની નીચે એક કમિટી રચવામાં આવી કે કાયદામાં કેટલા સુધાર કરવામાં આવે, અને 30 દિવસની અંદર જસ્ટિસ વર્માએ પોતાનો રિપોર્ટ આપ્યો હતો કે આટલા સુધાર કરવામાં આવે, અને એ સુધારા બીજા 15 દિવસમાં થઈ ગયા હતા. એટલે કોંગ્રેસે ક્યારેય કોઈ ક્રિમિનલ્સને સાચવા હોય કે એને બાબુભાઈ આમાં એડ કરી દઉં કે નિર્ભયા કાંડમાં ભાજપે જોરશોર વિરોધ કર્યો હતો. એને ભૂલી જશે ને, ભારતીય જનતા પક્ષને તો બીજું કઈ યાદ નથી આવતું. કોંગ્રેસના આટલા સેશનમાં ગુજરાતમાં કોંગ્રેસે 1995 સુધી રાજ કર્યું. નાના તમારા બીજા પક્ષો થોડા ટાઈમ માટે આવી ગયા ને ભૂલી જાઓ. તો 1947 એટલે 1960 થી ગુજરાતનું વિભાજન થઈને અસ્તિત્વ આવ્યું, ત્યાંથી 95 સુધીના 35 વર્ષમાં 3-4 વર્ષ કાઢો તો 30 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું. 30 વર્ષમાં કેટલા નલિયાકાંડ થયા મને તો બતાવો, અને કેટલા નલિયાકાંડ થયા હોય ને કોંગ્રેસે એને બચાવ્યા હોય. તમે અત્યારે અસ્મિતા મંચમાંથી આવો છો તો તમે પીડિતાની હાઈકોર્ટની એફિડેવિટ જુઓ અને પોલીસમાં કરેલી એફિડેવિટ જુઓ, અને એ બાબતની તપાસ નથી થતી એટલે કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસ એમ નથી કહેવા આવતી કે આને તમે બચાવો. જો એફિડેવિટ ઉપર કે, અને જો એફિડેવિટ ઉપર પીડિતા એમ કે સિટિંગ હાઈકોર્ટ જજની નિગરાની નીચે, એની નજર નીચે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની નિમણૂક કરો અને આની સાચી અને ન્યાયિક તપાસ કરો. તો સાચી અને ન્યાયિક તપાસ કરવા માટે અસ્મિતાનો ભંગ થાય? ખાલી ફક્ત ને ફક્ત તમે ભીસાણા છો એટલે સામે એટેક કરો છો. લોકો એટલા મૂર્ખ નથી. શું કહેશો સાહેબે જેમ કહ્યું કે 30 વર્ષ ગુજરાતની અંદર કોંગ્રેસે રાજ કર્યું, આવા બનાવો કેટલા બન્યા જાણતો. હું સાહેબને કહેવા માંગુ છું કે 60 વર્ષ સુધી આપણે ભારતમાં રાજ કર્યું, તો સાહેબ 60 વર્ષની અંદર તમે નિર્ભયા કાંડનો દાખલો આપો છો તો નિર્ભયા કાંડ ગણ્યા ગાંઠ્યા વર્ષો પહેલા થયા છે, અને તમારી પાસે એક જ એવો એક્ઝામ્પલ છે કે જેની અંદર તમે ન્યાય આપ્યો. ઇતિહાસ તો કયો સાહેબ? 60 વર્ષમાં કેટલા રેપ? કોંગ્રેસે ક્યાંય કોઈ પણ ક્રિમિનલ્સનો બચાવ નથી કર્યો. દેવીનું યાદ છે સાહેબ? હજુ મળી નથી. રાજસ્થાન મિનિસ્ટરોનું યાદ છે ને સાહેબ? કાંડ હજુ મળ્યા નથી સાહેબ. એ ભાઈ તમારી ત્યાં સરકાર કોની છે તો જોઈ લો.
સાહેબ ત્યારે કોની સરકાર હતી અને આ 60 વર્ષ સુધી તમે રાજ કર્યું તો સાહેબ તમે અત્યારે નિર્ભયા કાંડનો દાખલો આપો છો એના પહેલા જે બનાવ બન્યા છે એનું સાહેબ આપ કહો ને એને ક્યારે ન્યાય મળ્યો છે એની જગ્યાએ તમે કેટલાને ન્યાય આપ્યા સાહેબ તમે મને 10 નામ આપો સાહેબ. મુદ્દો એ નથી, મુદ્દો એ છે નરેન્દ્રભાઈ છે કે વાત છે કે આ 5 જણાની જગ્યાએ 10 જણા પૂરતી કેમ સીમિત છે? મુદ્દો મારો સિમ્પલ છે કે કચ્છમાં જે બેટી બચાવો આંદોલન જે કોંગ્રેસની યાત્રા હતી પીડિતાને સમર્થનમાં હતી એમાં વિરોધ કરવાની કઈ રીતે જરૂર પડી? સાહેબ અમે બેટી બચાવનો વિરોધ નથી કર્યો, મેં ફક્ત શંકરસિંહ વાઘેલા સાહેબના એક નિવેદન ઉપર વિરોધ કર્યો છે કે એમને જે કહ્યું છે કે કચ્છ છે એ સેક્સનું હબ છે તો કચ્છની અંદર લાખો મહિલાઓ રહે છે તો શું દરેકના વસ્તુ સાથે શંકરસિંહ વાઘેલા જોડી શકશે? આ કઈ ટાઈપની તમારી રાજનીતિ છે? 20 દિવસ તમે સતત રોડ પર આવીને દરેક પ્રદર્શન કરો છો એમાં અમે કોઈ પણ તમારો વિરોધ ક્યારે કર્યો? જ્યારે નરેન્દ્રભાઈ તમે ફક્ત કોઈ એક શબ્દ પકડે એને ભાજપના હાથમાં રમી રહ્યા છો. ના એ આપ કહી શકો છો સાહેબ, ભાજપના હાથમાં હોય તો મારો સિંગલ હોદ્દો તમે સાબિત કરો સાહેબ, હું ગુજરાત છોડી દઈશ. નહીં તો આજની તારીખમાં તમે કોંગ્રેસના હોદ્દેદાર છો એટલા માટે તમે દરેક આક્ષેપ કરી શકશો. તમે મને નથી ઓળખતા? ઓળખું છું સાહેબ, કેમ નથી ઓળખતો? મળેલો છું આપને. તો પછી તમને ખબર હોય ને. નરેન્દ્રભાઈ મારી વાત સમજી લો. બેટી બચાવમાં નરેન્દ્રભાઈ તમે એકવાર કોઈ પણ જિલ્લામાં કે કોઈ પણ રાજ્યને નરેન્દ્રભાઈ તમે એકવાર અણસમજણના ભોગ બની ચુક્યા છો. હાર્દિક સામેની અણસમજ અને સમજદારી વચ્ચે કોઈ લાંબો તફાવત નથી હોતો સાહેબ. શંકરજી મારો એક જ વિરોધ છે, શંકરજી કે કચ્છ પ્રત્યેનું નિવેદન પ્રત્યે મને ખેદ છે અને હું માફી માંગુ છું. કચ્છ અસ્મિતા મંચની મારી તમામ જિમ્મેદારીઓ પૂરી થઈ જાય છે. આરોપીને હું તો કહું છું કાલ સજા મળતી તો સાહેબ આજે દો. આપણે જોડે છું પેલો તરીકે કચ્છ અસ્મિતા મંચમાંથી કચ્છની અસ્મિતાનું પાલન કરવું ને તેની સુરક્ષા કરવાની તમામની જવાબદારી છે. એમાં હું તમામની છે. આરોપીને સજા દેવડાવવા સાથે છે પણ કચ્છને બદનામ કરવાના કારસામાં અમે શંકરસિંહ વાઘેલા સાહેબ પાસે એક જ નિવેદન. નરેન્દ્રભાઈ આપણે આવશું, સમય થયો છે વિરામનો. દર્શક મિત્રો સમય થયો છે વિરામનો. અનિરુદ્ધને પણ આપણે પ્રશ્ન પૂછ્યું, સોનલબેનને પણ આપણે આ મામલે મંતવ્ય લેશું, પરંતુ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો વિરોધનો નવો રંગમાં આપણું ફરીથી સ્વાગત છે. ત્રણેય આપણી સાથે જોડાયેલા છે ગેસ્ટ. સોનલબેન, જે રીતે કોંગ્રેસે ભાજપના જે કાર્યક્રમમાં સુરતમાં ભાજપના કાર્યક્રમમાં ભાજપના ખેસ પહેરીને ગયા હતા અને ત્યારબાદ કાળો ખેસ પહેરાવી દીધો હતો અને વિરોધ કર્યો હતો, એ જ રીતે ભાજપે અસ્મિતા મંચ દ્વારા કોંગ્રેસનો આવી રીતે વિરોધ કરી. શું તમને લાગે છે કે હવે બંને પાર્ટીઓ છે એ પોતાની જે એથિક્સ કહેવાય એનાથી પણ નીચે ઉતરીને હવે નવા વિરોધના એક સૂર ઉભો કર્યો છે, નવો રાજકારણ પેદા થઈ રહ્યું છે આમાં? ડેફિનેટલી, કારણ કે આ લોકો આવી રીતે બધાના પોતપોતાના ગ્રુપ્સ બનાવશે અને સામસામે, કારણ કે એ જ દિવસે રેલી અસ્મિતા મંચની વાત કરીએ તો અસ્મિતાની અગર એટલી જ પડી હોય તો આજે રેલી કાઢવાની જરૂર નથી. એમને પહેલા જે દિવસે બોલ્યા એ વખતે દિવસ બીજો નક્કી કરી શક્યા હોત, કારણ કે જયારે ઘર્ષણ કરવું હોય ત્યારે તમે સેમ દિવસ નક્કી કરી શકો છો. ઘર્ષણ ટાળવાની જરૂર નથી. અને હવે કેટલા ટાઈમ સુધી આ અસ્મિતા મંચ કામ કરે છે એ જોવાનું રહ્યું છે કે અગર ખરેખર એમને અને હોવું જોઈએ રિસ્પેક્ટ. કોઈ પણ માણસ વ્યક્તિ બોલે છે તો એને એની જવાબદારીનું ભાન હોવું જોઈએ. તમે જે રેલી કાઢી છે એ પણ સાચી વાત છે ને આવું ન બોલવું જોઈએ એ પણ એગ્રી છીએ, પરંતુ નહીં કે આવા એકાદ ગ્રુપ બનાવીને સામે પોલિટિકલ રોટલા. અગેન કહું છું, આ લોકોને વોટ બેંકની જ પડી છે અને આ એક એવી વસ્તુ હાથમાં આવી ગઈ છે કે જેનાથી એ પોતપોતાની વોટ બેંક પોતે સત્તાધારી પક્ષે બચાવવા માંગે છે અને પેલા લોકોને સત્તામાં આવવું છે. અને સંક્ષિપ્તમાં જે રીતે આ સમગ્ર મામલો છે કચ્છમાં જે ઘટના બની છે એમાં શું લાગી રહ્યું છે? માત્ર ને માત્ર રાજકારણ જ રમાઈ રહ્યું છે પીડિતા ન્યાય આપવાને બદલે? અનિરુદ્ધ, અવાજ આવે છે મારું? લાગે છે અનિરુદ્ધ ને અવાજ નથી રહ્યો, ટેકનિકલ ખામ. હા અનિરુદ્ધ, શું લાગી રહ્યું છે? કચ્છની ઘટનાને પગલે માત્ર ને માત્ર રાજકારણ છે? હા બોલો બોલો. કચ્છની ઘટના માત્ર યસ સર, ખાસ કરીને જો કચ્છની વાત કરવામાં આવે, નલિયાની વાત કરવામાં આવે તો જે આખું રાજકારણ રમાઈ ગયું છે. પેલી વસ્તુ કે આખી જે નલિયા
નલિયાનું આખું જે આયોજન કરવામાં આવ્યું હતું, જે આખું આયોજન છે એ આખું રાજકોટથી આયોજન કરવામાં આવ્યું હતું. એટલા માટે મને ખબર છે કે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ છે, જે કોંગ્રેસના ધારાસભ્ય છે, આખું જેનો આજે રથનો જે આખું રથ છે, મેન રથ એ જે તોડવામાં આવ્યો, તેના તમામ બેનરો રાજકોટમાં બન્યા હતા અને આખું આયોજન રાજકોટમાં ઘડાયું હતું. શક્તિસિંહ પણ ત્યારે રાજકોટ આવ્યા હતા અને હવે કે હવે ભાજપને બેક સાઈડમાં લઈ જવા માટે આપણે આ વસ્તુ ઉપાડવી પડશે અને આખું રણનીતિ સૌરાષ્ટ્ર હંમેશા એક ટર્નિંગ પોઈન્ટ હોય છે. ત્યારે સૌરાષ્ટ્રની અંદરથી આ વસ્તુ એટલે કે રાજકોટ એક એપી સેન્ટર બનાવવામાં આવ્યું છે અને આખું આ સેન્ટર છે એટલે કે હવે આગામી દિવસોની અંદર પણ આ મુદ્દા ઉપર લડત કરવામાં આવશે અને આ મુદ્દા ઉપર શેરી ગલીઓમાં કોંગ્રેસ નીકળી પડશે. તે પણ એક વસ્તુ મહત્વની છે. એટલા માટે કે કોંગ્રેસને આગામી 2017ની ચૂંટણી માટે નવેમ્બર ડિસેમ્બરમાં જે ચૂંટણી આવે છે જે રીતે માનવામાં આવી રહ્યું છે કોંગ્રેસને છે એ મુદ્દો મળી ગયો છે. ઘણા સમયથી કોંગ્રેસને એવો મુદ્દો નહોતો મળ્યો, પરંતુ આ મુદ્દાના કારણે કોંગ્રેસ લાગી રહી છે કે ફરી શ્વાસ પેદા થઈ શકે કોંગ્રેસના જે રીતે કાર્યકરોમાં એવું લાગી રહ્યું છે અને નવો જોમ છે કોંગ્રેસના કાર્યકરોમાં પણ જોવા મળી રહ્યો છે આ મુદ્દાને લઈને. અને આ યાત્રા પછી લાગી રહ્યું છે કે ફરીથી કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક ફરી દેખાશે. આજે બસ ત્રણેય મહાનુભાવ બાબુભાઈ, સોનલબેન, અનિરુદ્ધ અને નરેન્દ્ર તમામનો ખૂબ ખૂબ આભાર. આજે બસ આટલું જ મહામંથનમાં. ફરીથી મળીશું સોમવારે નવા વિષય અને નવા મહેમાનો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.